नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमेन्दु संयुक्त नित्यं ध्यायन्ति योगिनः कामदमोक्षदं च ओंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमो मंगलम कुंकुंडारी विजेन्द्रमोसु मंगलम नमः समयसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः विभाव निराधार। भगवान श्री उमा स्वामी आचार्य विरचित मोक्ष शास्त्र अर्थात तत्वार्थ सूत्र અને પૂજ્યપાદ સ્વામી રચિત તત્વાર્થ સૂત્રની ટીકા સર્વાર્થ સિદ્ધિ અને સાથે બીજી ટીકાઓનું રામજીભાઈ દ્વારા કરાયેલ સંકલન એ સહિત આપણે તત્વાર્થ સૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તત્વાર્થ સૂત્રના સ્વાધ્યાયમાં અત્યારે આપણે 8મા સૂત્રનો સ્વાધ્યાય સર્વાર્થ સિદ્ધિમાંથી કરી રહ્યા છીએ. એમાં સત સંખ્યા એ બેનું વર્ણન આપણે સર્વાર્થ સિદ્ધિમાંથી વિસ્તારપૂર્વક સમજ્યા. હવે ક્ષેત્રથી આજે શરૂ કરીએ છીએ. 8 અનુયોગ છે. એમાં સત સંખ્યા, ક્ષેત્ર, સ્પર્શન, કાળ, અંતર, ભાવ અને અલ્પબહુત્વ. તો ક્ષેત્ર એટલે વર્તમાન નિવાસ, વર્તમાન આવાસને ક્ષેત્ર કહેવામાં આવે છે. વસ્તુના વર્તમાન કાળના નિવાસને ક્ષેત્ર કહે છે. અને સ્પર્શન એટલે વસ્તુના ત્રણેય કાળ સંબંધી નિવાસને સ્પર્શન કહે છે. તો આ વાતને ખ્યાલમાં રાખી અને આગળ આપણે લઈએ છીએ. સર્વાર્થ સિદ્ધિમાં અહીંયા 60મો બોલ आचार्य भगवान कहे छे कि अब क्षेत्र का कथन करते हैं. सामान्य और विशेष की अपेक्षा वह 2 प्रकार का है. क्षेत्र पण सामान्य और विशेष ये 2 प्रकारे कहवामां आव्युं छे. सामान्य से मिथ्या दृष्टियों का सब लोक क्षेत्र है. मिथ्या दृष्टियों नु क्षेत्र केटलुं? मिथ्या दृष्टि जीवोनु क्षेत्र केटलुं? क्योंकि जीवनी बात करी एटले आचार्य भगवान तो आपने एम सीधी रीते जीवनी बात नहीं कहे, सरस रीते समझावीने बात करे. आपणे एम पूछीए कि जीवो कया क्षेत्रमां रह्या छे, एम आचार्य भगवान ने पूछीए तो आचार्य भगवान कहेशे कि पहेला गुणस्थानथी 14मा गुणस्थानी सुधी अने सिद्ध ए बधा जीवोनी अपेक्षाथी हूँ तो तमने कहीश. तो पहला गुणस्थान एटले मिथ्या दृष्टि. तो कि मिथ्या दृष्टि जीवो क्या रह्या छे? तो पछी आचार्य भगवान कहे छे कि भाई मार्गना प्रमाणे हूँ तमने कहीश कि मिथ्या दृष्टि जीवो क्या रह्या छे. एटले ए ज्यारे मिथ्या दृष्टि पहला गुणस्थाननी वात करवामां आवे तो मार्गना प्रमाणे विचार करीए तो 14 मार्गना प्रमाणे एनी तो वात थई शके छे. पण अहींया सामान्यमां एटली वात लीधी छे कि मिथ्या दृष्टि जीवो बधा लोक आखामां छे. सब लोक क्षेत्र है. एमनुं क्षेत्र कयुं छे तो बधो लोक छे. लोक शुं छे? 14 राजलोक जे छे एने આપણે જોઈએ તો એ આખો 14 રાજલોકમાં બધે જ જીવો છે. મિથ્યા દ્રષ્ટિ જીવો છે. મિથ્યા દ્રષ્ટિ જીવો એમાં કેવી રીતે છે? આપણે જીવોનો વિચાર કરીએ તો એ ભૂલી જઈએ છીએ કે નિગોદના જીવો પણ છે, એકેન્દ્રિય પણ છે, વિકલેન્દ્રિય છે એટલે 2 ઇન્દ્રિયથી માંડી અને 4 ઇન્દ્રિયના અને પંચેન્દ્રિય, અને પંચેન્દ્રિયની અંદર પણ પાછા 4 ગતિમાં રહેલા જીવો છે. આ બધાનો વિચાર કરીએ તો આપણને થાય કે બરાબર છે. 14 રાજલોક કયા છે એમાં બધા જીવો છે. એટલે મિથ્યા દ્રષ્ટિ જીવો તો બધે જ રહ્યા છે. કેમ કે નિગોદ અને એકેન્દ્રિય એ બધાનો વિચાર કરીએ તો એ ઉપરથી આપણને ખ્યાલ આવે કે બરાબર એમ જ છે. અને એને લીધે થઈને આપણને સમજાય છે કે જીવો કેટલા બધા છે અને આટલું મોટું વિશાળ ક્ષેત્ર 14 રાજલોક એની અંદર બધે જ જીવો ભર્યા છે. 88 ને જીવો ભર્યા છે એમ કેટલીક જગ્યાએ આગમની અંદર કથન આવે છે. આખો જે લોક છે, લોક એટલે કે લોકાકાશ જેમાં 6 દ્રવ્યો રહ્યા છે એમાં એટલા જીવો છે, 88 ને ભર્યા છે એમ કહેવામાં આવે છે. એટલે આટલા બધા જીવો અને એમાં આપણે પછી આપણી
દશાનો વિચાર કરીએ, વર્તમાન આપણા નિવાસનો કે આપણા ગુણસ્થાનનો, આ બધો વિચાર કરીએ ત્યારે આપણને કહેવાય છે કે આપણને જે પ્રાપ્ત થયું છે તો અતિ દુર્લભ છે. અહીંયા કહે છે કે સામાન્ય से मिथ्या दृष्टियों का सब लोक क्षेत्र है. કે પહેલા ગુણસ્થાનની વાત થઈ, કેમ કે આચાર્ય ભગવાન જીવની વાત કરે એટલે 14 ગુણસ્થાનની સાથે લઈ અને વાત કરશે. પછી કહે છે કે શાસાદન સમ્યક દ્રષ્ટિઓ से लेकर બીજા ગુણસ્થાનથી શરૂ કરી અને અયોગ કેવડી એટલે કે 14મું ગુણસ્થાન. હવે શાસાદન આવ્યું એટલે સમજી લેવાનું કે એ જીવને સમ્યક દર્શન પહેલા થયું હોય અને પછી બીજે ગુણસ્થાને આવ્યો, ચોથેથી બીજે આવ્યો, એટલે બીજું, ત્રીજું, પછી ચોથું અને છેક 14મા ગુણસ્થાન સુધી तक जीवों का लोक के असंख्यात में भाग प्रमाण क्षेत्र है. લોકના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ ક્ષેત્રમાં આ જીવો રહ્યા છે. સંયોગ કેવલીઓ કા જે યોગ સહિત છે એટલે 13મા ગુણસ્થાનમાં છે. તો સંયોગ કેવલીઓ કા लोक के असंख्यातवे भाग प्रमाण, लोक के असंख्यात बहुभाग प्रमाण और सब लोक क्षेत्र है. હવે અહીંયા સંયોગ કેવલી એટલે 13મા ગુણસ્થાનની વાત લીધી છે. તો 13મા ગુણસ્થાન માટે વિશેષતાથી એક વાત જણાવે છે કે અહીંયા જે રીતે કહ્યું એ રીતે અસંખ્યાત ભાગ પ્રમાણ, લોકના અસંખ્યાતમો ભાગ, આખા લોકાકાશનો અસંખ્યાતમો ભાગ એ પ્રમાણે બીજા બધાનું કહ્યું એવી રીતે 13મા ગુણસ્થાનને માટે પણ છે. પણ વધારામાં એમાં બીજી વાત લીધી છે કે એમાં એ પણ લીધું છે સાથે કે લોકના અસંખ્યાત બહુભાગ પ્રમાણ અને પછી આખો લોક પણ લીધો છે, સબલોક ક્ષેત્ર છે. તો બહુભાગ પ્રમાણ અને આખો લોક એમ કેમ કહ્યું છે? તો એ સમુદ્ઘાતની અપેક્ષાથી એ વાત કરવામાં આવી છે. સમુદ્ઘાત કરે છે જે કેવળી પરમાત્મા, જેને 6 મહિના કરતા ઓછો આયુષ્યનો સમય બાકી રહ્યો છે, એવા કેવળી પરમાત્મા એ સમુદ્ઘાત કરે છે ત્યારે એ આયુષ પ્રમાણે બાકીની અઘાતી કર્મની પ્રકૃતિઓને કરી લે છે. તો એ સમુદ્ઘાત વખતે એ લોકાકાશ પ્રમાણ થાય છે. એટલે બહુભાગ પ્રમાણ જયારે કહ્યું છે તો એમાં એવી રીતે છે કે સમુદ્ઘાત જયારે કરે છે તો 4 સમયમાં કરે છે. પહેલા દંડ થાય છે, પછી એક કપાત એટલે આમ ક્ષેત્ર અપેક્ષા પોળું બધું છેક સુધી થાય, ત્યાર પછીથી બહુપ્રતર થાય છે એટલે કે એમાં ઘન થાય છે, અને પછી લોક પૂર્ણ એટલે આખા લોકાકાશમાં થઈ જાય. એમ 4 સમયની અંદર આખા લોકાકાશ પ્રમાણ એમના પ્રદેશ થઈ જાય છે. અને પછી એનાથી ઉલટી ક્રિયામાં બીજા 4 સમયમાં પાછા હતા એ અવગાહનામાં આવી જાય છે. તો એ 8 સમય કુલ થતા હોય છે. તો એટલા માટે એમાં જયારે કહેવામાં આવ્યું કે જયારે પોતે દંડ, પછી કપાત અને પછી પ્રતર એમ જે થાય છે તેમાં ઘન થઈ જાય છે, તો એ બહુભાગ પ્રમાણ છે, અસંખ્યાત બહુભાગ, ઘણો ભાગ, અને પછી તો પૂરેપૂરા લોકમાં એમનું ક્ષેત્ર છે. એટલે એટલી અવગાહના થઈ જાય છે. એટલે આમાં 13મા ગુણસ્થાનની દશામાં એ વાત લેવામાં આવી છે. તો આ મુખ્ય વાત છે. અને આ પછી આના વિશે પંડિત ફૂલચંદજી શાસ્ત્રીએ વધારે વિસ્તારપૂર્વક સમજાવ્યું છે, એ આપણે પછીથી લઈએ. તો હવે આ સામાન્ય ક્ષેત્રની વાત કર્યા પછીથી વિશેષતાથી વાત કરે છે અને એ આપણે લઈએ છીએ. તો 61માં કહે છે કે વિશેષ की અપેક્ષા પહેલું ગતિમાર્ગણા આવે ને, એટલે ગતિમાર્ગણાની વાત કરી છે. 4 ગતિની અંદર કેવી રીતે ક્ષેત્ર છે. તો પહેલા ગતિમાર્ગણા के अनुवाद से नरक गतिમાં 7 नरकમાં એટલે सब पृथ्वियों में नारकियों का 4 गुणस्थान में, કેમ કે નરકમાં 4 ગુણસ્થાન હોય, 5મું ગુણસ્થાન ન હોય, 4થું ગુણસ્થાન હોય એટલે પહેલું, બીજું, ત્રીજું, ચોથું. તો કે છે કે નરક ગતિમાં 7 પૃથ્વીઓમાં નરક ગતિમાં 4 ગુણસ્થાનમાં લોકના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ ક્ષેત્ર છે. લોકના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ ક્ષેત્ર. તિર્યંજ ગતિ में એના પછી તિર્યંજ ગતિની વાત કરતા કહે છે કે તિર્યંજ ગતિમાં મિથ્યા દ્રષ્ટિ ગુણસ્થાનથી સંયતા સંયત એટલે 5મા ગુણસ્થાન સુધી, કેમ કે તિર્યંજમાં 5મું ગુણસ્થાન હોય છે એ વાત આપણે શીખી ગયા છીએ. તો તિર્યંજમાં મિથ્યા દ્રષ્ટિથી પહેલાથી 5મા गुणस्थान સુધીમાં प्रत्येक गुणस्थान वाले तिर्यंजों का क्षेत्र सामान्यवत है.
अर्थात एनो अर्थ है कि मिथ्या दृष्टि तिर्यंच का सब लोक क्षेत्र है। मिथ्या दृष्टि तिर्यंचनु क्षेत्र आखो लोक है और शेष तिर्यंचों का मिथ्या दृष्टि सिवाय बाकीना एटले शुं बीजा त्रीजा चौथा पांचमा निवात बाकीना नो अर्थ है। तिर्यंच का लोक का असंख्यातवा भाग क्षेत्र है। लोक आखो लोक एनो असंख्यातनो भाग है। पण मिथ्या दृष्टिनी वात लेवी छे तो मिथ्या दृष्टि तिर्यंच का सब लोक क्षेत्र है। तो लोक क्षेत्र कहेवामां आव्युं छे કે ઇન્દ્રિય માર્ગણાની અપેક્ષાએ પણ એમ જ વાત આવશે, એક ઇન્દ્રિયની વાત કરશે ત્યારે એ રીતે જ આવશે। હવે મનુષ્ય વિશે કહેશે કે મનુષ્ય ગતિ મેં, જો અહીંયા એક વાત બીજી વિશેષતાથી વાત આપણે લઈએ કે જે કહેવામાં આવે છે કે ત્રસ નાડી કહેવામાં આવે છે, જેમાં ત્રસ નાડીનો વિચાર કરીએ છીએ તો ત્રસ નાડી એટલે આ 14 રાજલોકમાં જે કહેવામાં આવેલો ભાગ જે છે ત્રસનાળી, એમાં ત્રસ જીવો હોય છે જે આપણે દ્રવ્ય સંગ્રહની અંદર વિસ્તારપૂર્વક સમજી ગયા છીએ। તો એમાં ત્રસ જીવો હોય, પણ બાકીના બીજા બધા ભાગની અંદર ત્રસ ન હોય એવા એકેન્દ્રિય નિરોધના જીવો એ બધા હોય ને। તો અહીંયા કહે છે કે મિથ્યા દ્રષ્ટિ તિર્યંજો કા સબ લોક ક્ષેત્ર है, એટલે એ અપેક્ષાથી એ વાત કરવામાં આવી। અને કહે છે કે બાકીના तिर्यंचों का लोक का असंख्यात्मा भाग क्षेत्र है, केम के जेमने सम्यक दर्शन थयुं छे ए ज बीजा त्रीजा चौथा पांचमामां होई शके ने, एटले ए अपेक्षाथी जो विचार करीए तो ए लोकाकाशना असंख्यात्मा भागनुं ज क्षेत्र एनुं होय। मनुष्य गति में कहे छे कि मनुष्य गति में मिथ्या दृष्टि से लेकर मनुष्य गति आवी एटले सीधी बात तो समझाय छे कि मनुष्य तो त्रस नाड़ी में ज होय, बीजे तो न होय। पचेंद्रिय संघनी बात करता होइए तो मनुष्य गति में मिथ्या दृष्टि से लेकर अयोग केवड़ी तक एटले 13मा गुणस्थान 14मा गुणस्थान सुधी, अयोग केवड़ी एटले 14मा गुणस्थान सुधी, पहला गुणस्थान थी 14मा गुणस्थान सुधी ना प्रत्येक गुणस्थान वाले मनुष्यों का क्षेत्र लोक का असंख्यातवा भाग है। અને એમાં આટલી તો વાત કરી, 1 થી 14 ગુણસ્થાન સુધીની વાત કરી, પણ સહયોગ કેવળી માટેની એક વાત વધારે કહે છે કે સહયોગ કેવલીઓ કા સામાન્યવત ક્ષેત્ર હોય, એટલે એ રીતે આ તો છે જ અસંખ્યાત્મો ભાગ, લોકાકાશનો અસંખ્યાત્મો ભાગ તો કહેવામાં આવ્યો છે, પણ એમને બીજી રીતે જ્યારે વાત કરવામાં આવે સહયોગ કેવળીની તો જ્યારે સમુદ્ઘાત કરે છે તો એ વખતે ક્ષેત્ર આપણે હમણાં જે રીતે સમજ્યા તે રીતે જુદું હોય છે। એટલે સામાન્યમાં એ વાત લેવામાં આવી એ રીતે સહયોગ કેવળી માટે સમજવાનું। હવે દેવગતિમાં કહે છે કે देवगति में सब देवों का 4 गुण स्थानों में लोक का असंख्यात्मा भाग क्षेत्र है। आ गतिनी अपेक्षाए बात करी। हवे इंद्रिय मार्गणानी अपेक्षाए बात करे छे, એટલે એક ઇન્દ્રિય થી પંચેન્દ્રિય સુધીના જીવો क्षेत्र। तो इंद्रिय मार्गना के अनुवाद से एक इंद्रियों का सब लोक क्षेत्र है। एक इंद्रिय जीवो आखा लोकाकाश में है, एक इंद्रिय का सब लोक क्षेत्र है। विकलेंद्रियों का 2 થી 4 इंद्रिय वाला विकलेंद्रियों का लोक का असंख्यातवा भाग क्षेत्र है और पचेंद्रियों का मनुष्यों के समान क्षेत्र है। विकलेंद्रियों का लोक का असंख्यात्मा भाग क्षेत्र है, એટલે પેલું જે આપણે ત્રસ નાડીની જે વાત કરીએ છીએ તો એમાં એ હોય છે વિકલેન્દ્રિય, એટલે 2 થી 4 इंद्रिय वाला। અને પચેન્દ્રિય तो पचेंद्रियों का मनुष्यों के समान क्षेत्र है। જે ક્ષેત્ર મનુષ્યનું છે તે જ એનું ક્ષેત્ર છે। પછી કાય માર્ગણાથી તો આમાં આપણે સ્થાવરની વાત કરીએ છીએ ને, तो एनी बात यहाँ लीधी है कि काय मार्गणा के अनुसार से पृथ्वी काय से लेकर वनस्पति काय तक के जीवों का स्थावर, पृथ्वी काय, अपकाय, वायु काय, अग्नि काय અને वनस्पति काय, तो કે એ જીવોનું ક્ષેત્ર આખો લોક છે। આખા લોકને વિશે આ એકેન્દ્રિય જીવો છે।
तरस कायी का पचेन्द्रियों के समान क्षेत्र है। एना पछी योग मार्गनी बात करे छे। योग मन वाणी कायाना योग सहित जे जीवो, तो एमा कहे छे कि योग मार्गना के अनुवाद से मिथ्या दृष्टि से लेकर सयोग केवली तक पहला गुणस्थान थी लई अने 13मा गुणस्थान सुधी तक प्रत्येक गुणस्थान वाले वचन योगी और मनोयोगी जीवों का लोक का असंख्यात्मा भाग क्षेत्र है। अने मिथ्या दृष्टि से लेकर सयोग केवली तक प्रत्येक गुणस्थान वाले काय योगी जीवों का और अयोग केवली एमा पाछू अयोग केवली 14मुं गुणस्थान पण साथे अहींया लीधुं छे का सामान्यवत क्षेत्र है। હવે એ પછીથી વેદ માર્ગણાની વાત કરે છે કે વેદ માર્ગણા એટલે પુરુષ વેદ, સ્ત્રી વેદ, નપુંસક વેદ, અને અહીંયા ભાવ વેદ લેવાના છે ये अपेक्षा की बात समझवानी। वेद मार्गना के अनुवाद से मिथ्या दृष्टि से लेकर अनिवृत्ति बागर એટલે 9मा गुणस्थान सुधी प्रत्येक गुणस्थान वाले स्त्री वेदी और पुरुष वेदी जीवों का लोक का असंख्यात्मा भाग क्षेत्र है। एनु लोकना असंख्यात्मा भाग प्रमाण क्षेत्र छे। अने मिथ्या दृष्टिथी लई अने 9मु अनिवृत्ति बादर सुधीना प्रत्येक गुणस्थान वाळाने नपुंसक जीवोनुं क्षेत्र अने अपगत वेदीओ એટલે જેમને વેદ નથી એમનું ક્ષેત્ર એ સામાન્ય પ્રમાણે છે, એટલે સામાન્યવત ક્ષેત્ર છે। હવે એના પછી કષાય માર્ગણાની વાત કરે છે, તો એમાં કહે છે કષાય ક્રોધ, માન, માયા, લોભ અને 9 પ્રકારના 9 કષાય, તો એમાં રહેલી जीवो। तो कषाय मार्गना के अनुवाद से मिथ्या दृष्टि थी लई अने अनिवृत्ति बादर 9मा गुणस्थान सुधी प्रत्येक गुणस्थान वाला क्रोध, मान, माया अने लोभ कषाय वाला जीवो अने सूक्ष्म सांप्राय એટલે 10मुं गुणस्थान सूक्ष्म सांप्राय गुणस्थान में लोभ कषाय वाले 10मा गुणस्थाने जे लोभ छे ने એ સિવાય 10મા ગુણસ્થાને બીજા કષાય તો નથી, તો એ અને બીજા કષાય રહિત જીવોનું સામાન્યવત ક્ષેત્ર છે। એટલે અગાઉ જે આપણે શીખી ગયા છે એ વાતો આપણને ખ્યાલમાં છે, એટલે આ બહુ સહેલાઈથી આપણને સમજાય છે। હવે જ્ઞાન માર્ગણાની વાત કરે છે। જ્ઞાનમાં મતિશ્રુત, અવધિ, મનોપર્ય અને કેવળ જ્ઞાન, તો એ અપેક્ષાથી जीवों की बात करे छे। तो कि ज्ञान मार्गना के अनुवाद से मिथ्या दृष्टि और सासादन सम्यक दृष्टि गुण स्थान वाले मत्य ज्ञानी एटले कुमति और श्रुता ज्ञानी एटले कुश्रुत ज्ञानी जीवों का सामान्योक्त क्षेत्र है। एटले ए लोकोनुं जे सामान्य प्रमाणे कह्युं ए रीते कहेवायुं ए प्रमाणे क्षेत्र छे। એટલે પહેલા અને બીજા ગુણસ્થાનમાં કુમતિ અને કુશ્રુત જ્ઞાનીનું ક્ષેત્ર સામાન્ય પ્રમાણે, અને પછી કહે છે કે મિથ્યા દ્રષ્ટિ અને સાસાદન સમ્યક દ્રષ્ટિ અને વિભંગ જ્ઞાની એટલે કુઅવધિ જ્ઞાનીનું ક્ષેત્ર કહે છે કે લોકના અસંખ્યાત્મા ભાગ પ્રમાણ છે। અને એ પછીથી ચોથા ગુણસ્થાનની વાત કરે છે। असंयत सम्यक दृष्टि थी शुरू करी अने क्षीण कषाय एटले 12मा गुणस्थान सुधी प्रत्येक गुणस्थान वाले आभिनी बौद्धिक ज्ञानी, आभिनी बौद्धिक ज्ञानी एटले मति ज्ञानी, श्रुत ज्ञानी अने अवधि ज्ञानी जीवो का अने प्रमत 6ठा गुणस्थान थी लई अने क्षीण कषाय 12मा गुणस्थान सुधीना प्रत्येक गुणस्थान वाला मनोपर्य ज्ञानी जीवो तथा सयोग અને અયોગ ગુણસ્થાન વાળા કેવળ જ્ઞાની જીવોનું સામાન્ય કહેવાયું છે, એ પ્રમાણે ક્ષેત્ર કહેવામાં આવ્યું છે। જો અહીંયા એક વાત આપણે પહેલા પણ કરી હતી, પણ ફરીથી યાદ કરાવું। અહીંયા એમ લીધું છે ને કે असंयत सम्यक दृष्टि से लेकर क्षीण कषाय तक, એ વાત જે લીધી છે એમાં એમ લીધું છે અહીંયા असंयत सम्यक दृष्टि से लेकर क्षीण कषाय तक प्रत्येक गुण स्थान वाले
આભિની બોધિક જ્ઞાની એટલે મતિ જ્ઞાની, શ્રુત જ્ઞાની અને અવધિ જ્ઞાની, તો એ ત્યાં સુધી 12મા ગુણસ્થાન સુધી એને કેવળ જ્ઞાન નથી ને, એટલે મતિ શ્રુત જ્ઞાન છે ને, તો અવધિ જ્ઞાન પણ હોય મુનિને કોઈને, તો અવધિ જ્ઞાન, એટલે ત્યાં એને એ 12મા ગુણસ્થાન સુધીની વાત લેવામાં આવી છે. અહીંયા ચોથાથી લઈ અને ક્ષીણ કસાય, ચોથાથી 12મા ગુણસ્થાન સુધીની અંદર આ મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને અવધિ જ્ઞાન હોય છે. અને પછી 13માથી તો કેવળ જ્ઞાન છે. અને પછી અહીંયા બીજી વાત એ લીધી કે પ્રમત સંયત 6થા ગુણસ્થાનથી લઈ અને 12મા ગુણસ્થાન સુધી, અને પછી મનોપર્ય એ ગુણસ્થાન સુધી મનોપર્ય જ્ઞાની જે છે એનું પણ જે સામાન્ય પ્રમાણે ક્ષેત્ર કહેવામાં આવ્યું છે એ રીતે લીધું છે. અને પછી સંયોગ અને અયોગ ગુણસ્થાન વાળા કેવળ જ્ઞાની જીવોનું પણ સામાન્ય પહેલા જે ક્ષેત્ર કહ્યું એ રીતે સમજવાનું છે. હવે સંયમ માર્ગના 7 પ્રકારે આપણે જે કહીએ છીએ, તો એમાં કહે છે કે संयम मार्गना के अनुवाद से प्रमत आदि 4 गुणस्थान वाले सामायिक और छेदोपस्थापना संयत जीव का 6ठा गुणस्थान थी 6ठું 7મું 8મું 9મું એ 4 ગુણસ્થાનમાં સામાયિક અને છેદોપસ્થાપના એ એવું સંયતપણું, એવું સંયમ હોય છે, એવું ચારિત્ર હોય છે. તો એમને માટે અહીંયા કહે છે કે प्रमत आदि 4 गुणस्थान एम कहूँ है ने, 4 गुणस्थान वाले सामायिक और छेदोपस्थापना संयत जीव का, एमा 2 चारित्र है. 6ठा થી 9મા सामायिक है और छेदोपस्थापना है. અને 6ठा 7માની અંદર परिहार विशुद्धि એવું ચારિત્ર છે, એવો સંયમ છે. તો એને માટે અને પછી એના પછી 10મું ગુણસ્થાન જે છે સૂક્ષ્મ સાંપ્રાય ગુણસ્થાન છે. તો સૂક્ષ્મ સાંપ્રાય ગુણસ્થાન ની પણ સાથે વાત કરતા કહે છે, અને સૂક્ષ્મ સાંપ્રાય આદિક संयत जीव का उपशांत मोह आदि 4 गुणस्थान એ બધાના, અને પછી કહે છે કે જે ઉપશમ શ્રેણી ચડ્યા છે એના ગુણસ્થાન, એટલે 8મું 9મું 10મું અને 11મું, અને યથાખ્યાત વિહાર વિશુદ્ધિ સંયત જીવકા, એટલે કે યથાખ્યાત ચારિત્ર જે છે તે 11મું 12મું 13મું 14મું, તો એમાં યથાખ્યાત ચારિત્ર છે તે, તો એ બધાના, અને સંયત અસંયત એટલે 5મું ગુણસ્થાન અને 4 ગુણસ્થાન જે ક્ષપક શ્રેણીના ચડે છે તે ગુણસ્થાનો, એ બધા જીવો સામાન્ય ક્ષેત્ર, એ બધાનું સામાન્ય ક્ષેત્ર છે. 4 ગુણસ્થાન વાલે અસંયત, અને પછી એના પછી બીજું પણ લીધું છે કે असंयत जीवों का सामान्य उक्त क्षेत्र है. 4 गुणस्थान वाले असंयत जीवों का सामान्य क्षेत्र, એટલે પહેલું બીજું ત્રીજું અને ચોથું એ ગુણસ્થાન વાળા એ બધાનું સામાન્ય ક્ષેત્ર છે. એટલે આ બધા માટે એક જ વાત કરી છે કે સામાન્ય જે પહેલા ક્ષેત્ર જે કહેવામાં, જે રીતે સામાન્ય વાત કરવામાં આવી છે એ પ્રમાણે ક્ષેત્ર વિશે પણ સમજી લેવાનું. એટલે આપણે જે સામાન્ય વાત બીજે બધે જે સમજ્યા છીએ એ વાત આપણને ખ્યાલ છે, એટલે આ કયા ક્ષેત્રમાં હોય એ બહુ સહેલાઈથી સમજાય છે. અને અહીંયા ક્ષેત્ર અપેક્ષા એ સામાન્યમાં જે રીતે આપણે સમજાય એ વાતને અંતરમાં રાખીએ તો આ સહેલાઈથી આપણને સમજાય છે કે એ જીવો ક્યાં હશે. પછી दर्शन मार्गणाની अपेक्षाથી વાત करता કહે છે કે दर्शन मार्गणा के अनुवाद से मिथ्या दृष्टि से लेकर क्षीण कषाय 12वां गुणस्थान સુધી प्रत्येक गुणस्थान में चक्षु दर्शन वाले जीवों का लोक का असंख्यातवा भाग क्षेत्र है. एवी ज रीते आगे कहे छे कि मिथ्या दृष्टि से लेकर क्षीण कषाय तक प्रत्येक गुणस्थान वाले अचक्षु दर्शन वाले जीवों का सामान्य उक्त क्षेत्र है. अने आगे कहे छे कि अवधि दर्शन वाला जीवो, એટલે કે अवधि दर्शन वालों का अवधि ज्ञानियों के समान और केवल दर्शन वालों का केवल ज्ञानियों के समान क्षेत्र है. आ बात तो पहला पण આવી ગઈ છે. સંખ્યાની અંદર પણ આ જ રીતે વાત હતી. જે અવધિ દર્શન વાળા જે છે એનું અવધિ જ્ઞાની પ્રમાણે જ સંખ્યા પણ છે, અને એનું ક્ષેત્ર પણ એ જ રીતે છે. જેને અવધિ જ્ઞાન છે
એને અવધિ દર્શન છે, એટલે એ બંનેને સરખું હોય છે. અને જેને કેવળ જ્ઞાન છે એને કેવળ દર્શન પણ છે, એટલે એમની સંખ્યા પણ એ રીતે સરખી છે અને એમનું ક્ષેત્ર પણ સમાન છે. એ વાત અહીંયા કરી. તો એ દર્શન માર્ગણાની વાત થઈ. પછી લેસ્યા કસાય અનુરંજિત પરિણામ, એટલે લેસ્યા 6 પ્રકારની લેસ્યા. तो लेस्या में कहे छे कि लेस्या मार्गणा के अनुवाद से मिथ्या दृष्टि से लेकर असंयत सम्यक दृष्टि એટલે ચોથું, પહેલાથી ચોથું તક પ્રત્યેક ગુણ સ્થાન વાલે એમાં કઈ હોય લેસ્યા આપણને ખ્યાલ છે, પહેલા પણ આવી ગયું છે, સંખ્યાની અંદર પણ વાત આવી ગઈ છે કે જે 3 અશુભ લેસ્યા છે એ હોય છે, કૃષ્ણ, નીલ અને કાપોત લેસ્યા હોય છે. એવા જીવો નું સામાન્ય ઉક્ત ક્ષેત્ર છે, એટલે સામાન્ય પ્રમાણિક ક્ષેત્ર છે. પછી મિથ્યા દ્રષ્ટિ से लेकर अप्रमत संयत तक, अप्रमत संयत એટલે 7મા ગુણસ્થાન સુધી વાત લીધી છે. ના પ્રત્યેક ગુણસ્થાન વાળાને 2 શુભ લેસ્યા હોય છે, એને પિત્ત અને પદ્મ એવી 2 શુભ લેસ્યા છે. તેવા એ પહેલા ગુણસ્થાનથી 7મા ગુણસ્થાન સુધીમાં રહેલા જેને 2 શુભ લેસ્યા છે, પિત્ત અને પદ્મ લેસ્યા છે, એવા જીવો એ लोक का असंख्यात्मा भाग क्षेत्र છે, એવા જીવોનું ક્ષેત્ર એ છે. मिथ्या दृष्टि एना पछी कहे कि मिथ्या दृष्टि से लेकर क्षीण कषाय तक प्रत्येक गुणस्थान वाले शुक्ल लेस्या वाला जीव, जेनी शुक्ल लेस्या છે એવા પહેલાથી 12મા ગુણસ્થાન સુધીના જીવોનું લોકના અસંખ્યાત્મા ભાગમાં ક્ષેત્ર છે. આ સંખ્યાની રીતેમાં વાત પણ આ જ રીતે હતી અને અહીંયા ક્ષેત્રમાં પણ એ જ રીતે વાત કરવામાં આવી છે. પછી આગળ કહે છે કે તથા शुक्ल लेस्या वाले सहयोग केवलिका और लेस्या रहित जीवों का सामान्य उक्त क्षेत्र है. અને ત્યારે પણ આપણે વાત કરી હતી કે શુક્લ લેસ્યા વાળા સહયોગ કેવળી 13મા ગુણસ્થાનમાં શુક્લ લેસ્યા કઈ રીતે, तो कि तथा शुक्ल लेस्या वाले सहयोग केवलियों का और लेस्या रहित जीवों का सामान्य उक्त क्षेत्र છે. લેસ્યા રહિતમાં તો 14મું ગુણસ્થાન આવે ને સિદ્ધ પરમાત્મા પણ આવે, પણ અહીંયા 13મા ગુણસ્થાનમાં કોઈ અપેક્ષાએ વિવક્ષા ભેદ એમાં સમજવામાં આવ્યો છે. આપણે ત્યારે પણ વાત એ રીતે કીધી હતી, જેમને શુક્લ લેસ્યાની વાત કરવામાં આવી છે. એટલે તો એ લેસ્યાની વાત થઈ. હવે भव्य ने अभव्य प्रमाणे જોઈએ તો भव्य मारणा के अनुवाद से 14 गुणस्थान वाले भव्य जीवों का सामान्य उक्त क्षेत्र છે. અને અભવ્યનું પણ અભવ્યનું ક્ષેત્ર શું હોય? અભવ્યનું સબલોક ક્ષેત્ર છે. અભવ્યનું ક્ષેત્ર સબલોક કેમ કહ્યું? કે મિથ્યા દ્રષ્ટિ બધા ત્યાં જ જશે ને, એક ઇન્દ્રિય પણ બધા આવી જાય ને. અભવ્ય હોય એટલે બધા જ જીવો લઈ લીધા છે, એટલે અભવ્યનું આખો લોક ક્ષેત્ર છે. મિથ્યા દ્રષ્ટિની અપેક્ષાએ કહીએ તો પણ આખો લોક ક્ષેત્ર છે, અભવ્યની અપેક્ષાએ કહીએ તો પણ આખો લોક એનું ક્ષેત્ર છે. હવે सम्यक्त्व मार्गणा, सम्यक्त्व मार्गणा के अनुवाद से असंयत सम्यक दृष्टि 4था गुणस्थान थी शुरू करी અને અયોગ કેવલી 14મા ગુણસ્થાન સુધી, 14મા સુધી 4થા થી 14મા ગુણસ્થાન સુધી प्रत्येक गुणस्थान वाले पहला क्षायिक सम्यक दृष्टिनी बात लीधी है. सम्यक्त्व है ने तो 3 प्रकार मुख्य આપણે લઈએ છીએ ને, क्षायिक सम्यक्त्व, क्षयोपशमिक सम्यक्त्व અને औपशमिक सम्यक्त्व. એ રીતે તો અહીંયા પહેલા क्षायिक सम्यक्त्वની વાત કરતા કહે છે, એમાં 4થા ગુણસ્થાનથી 14મા ગુણસ્થાન સુધી प्रत्येक गुणस्थाનમાં क्षायिक सम्यक दृष्टियों का एक बात, बीजू असंयत सम्यक दृष्टि से लेकर अप्रमत संयत तक, એટલે બીજું 4થા ગુણસ્થાન થી લઈ અને 7મા ગુણસ્થાન સુધીના પ્રત્યેક ગુણસ્થાન વાળા ક્ષયોપશમિક, 4થા થી 14મા સુધીના क्षायिक અને પછી જે છે કે એના પછી જે 4થા થી તો 7મા સુધીના ક્ષયોપશમિક सम्यक दृष्टि અને પછી असंयत सम्यक दृष्टि थी लई અને ઉપશાંત કષાય એટલે 11મા ગુણસ્થાન સુધીના, 4થા થી 11મા ગુણસ્થાન સુધીના એ ઉપશમ સંકેત વાળા
એ બધા પ્રત્યેક ગુણસ્થાન વાળા ઔપસમિક સમ્યક દ્રષ્ટિ અને એ પછીથી બીજા ગુણસ્થાન શાસાદન સમ્યક દ્રષ્ટિ सम्यक मिथ्या दृष्टि त्रीजू गुणस्थान અને મિથ્યા દ્રષ્ટિઓ કા સામાન્ય ઉક્ત ક્ષેત્ર છે. એટલે સામાન્ય પ્રમાણે જે કહેવાયું છે તે જ ક્ષેત્ર છે, જે સંખ્યામાં પણ આ જ રીતે વાત હતી અને એ જ રીતે ક્ષેત્રમાં પણ વાત કરવામાં આવી છે. હવે संज्ञापणु ने असंज्ञापणु, तो संज्ञा मार्गना के अनुवाद से संज्ञियों का पचेंद्रिय संज्ञी तो संज्ञी में चक्षु दर्शन वाले जीवों के समान અને અસંજ્ઞી નું ક્ષેત્ર અસંજ્ઞીનું ક્ષેત્ર કેટલું? સબ લોક, આખો લોક. અસંજ્ઞીમાં તો આખો લોક આવે ને, જેને સંજ્ઞીપણું નથી એની વાત અહીંયા લીધી છે. असंज्ञियों का सब लोग और संज्ञी असंज्ञी इस संज्ञा से रहित, संज्ञी पण नहीं ने असंज्ञी पण नहीं एवा जीवोનું ક્ષેત્ર સામાન્ય કહેવાયું છે તે પ્રમાણે છે. સંજ્ઞીપણું પણ નહીં ને અસંજ્ઞીપણું પણ નહીં, એ પછીની વાત આવી. એટલે 14મો ગુણસ્થાનને સિદ્ધ ભગવાનને સંજ્ઞીપણું કે અસંજ્ઞીપણું કાંઈ નથી. 13મા ગુણસ્થાનમાં મન છે એટલે એ અપેક્ષાથી આપણે સંજ્ઞીપણું કહીએ, દ્રવ્ય મનને એ અપેક્ષાથી. પણ આપણે એમના પ્રવર્તનની અપેક્ષાથી વિચાર કરીએ તો હવે એમને કઈ મન વાણી કાયા દ્વારા 13મા ગુણસ્થાને ભગવાનને પ્રવર્તન થતું નથી. એટલે વિવક્ષા ભેદથી આપણે એમ કહીએ કે 13મા ગુણસ્થાને પણ સંજ્ઞી કે અસંજ્ઞી પણ કઈ છે જ નહીં, એમ કહી શકાય. હવે એના પછી છેલ્લી માર્ગણા આહાર માર્ગણા. આહાર માર્ગણામાં પણ પહેલા જે વાત છે એ જ રીતે વાત આવશે. એમાં પણ આપણે સમજી શકીએ છીએ કે આહાર માર્ગણા કે અનુવાદ છે मिथ्या दृष्टि से लेकर क्षीण कषाय 12मो गुणस्थान, मिथ्या पहला थी 12मा गुणस्थान सुधी प्रत्येक गुणस्थान वाले आहारों को का सामान्य युक्त क्षेत्र છે, જેમ સામાન્ય કહેવાયું તે પ્રમાણે. અને પછી 13મા ગુણસ્થાનની વાત કરે છે અહીંયા संयोग केवलियों का लोक का असंख्यात्वा भाग क्षेत्र है. તો પહેલા પણ આપણે આ વાત આવી હતી કે આહાર સંયોગ કેવલીને એટલે 13મા ગુણસ્થાને આહાર કેવી રીતે હોય, તો એ વાત આપણે સ્પષ્ટ કરી હતી કે કવલ આહાર નથી હોતો પણ પરમાણુઓ આવે છે, એટલે એ અપેક્ષાથી છે. એટલે સંયોગ કેવલી 13મા ગુણસ્થાન નું ક્ષેત્ર કેટલું છે? લોકનો અસંખ્યાત્મક ભાગ છે. પછી કહે છે મિથ્યા દ્રષ્ટિ આસાદન પહેલું, બીજું, પછી ચોથું અને अयोग केवली 14मु ये केवली ये अनाहारक जीवों का सामान्य उक्त क्षेत्र है. अने संयोग केवली अनाहारक का लोक का असंख्यात्मा बहुभाग और सब लोक है. जो संयोग केवली माटे जे अनाहारक संयोग केवली जे कहेवामां आव्युं ए अपेक्षाए ज्यारे वात करे छे त्यारे एनुं क्षेत्र केटલું કહ્યું? એના ક્ષેત્રની વાત કરવામાં, સંખ્યા અપેક્ષાએ તો બરાબર પહેલા વાત આવી, પણ ક્ષેત્ર અપેક્ષાએ એમાં ક્ષેત્ર કેવી રીતે કહ્યું કે એ અસંખ્યાત બહુભાગ પણ લેવામાં આવ્યું, કેમ કે પેલો સમુદ્રઘાત કરે છે ને એટલા માટે. અને આખું લોક પણ ક્ષેત્ર કહેવામાં આવ્યું. સંયોગ કેવળીનું આખું લોક ક્ષેત્ર જયારે સમુદ્રઘાત કરે ત્યારે હોય છે. એટલે એ વાત પણ અહીંયા સાથે લીધી. એટલે દરેક સૂક્ષ્મ વાતને પણ આચાર્ય ભગવાને આમાં લઈ લીધી છે. તો હવે આ બધી વાત આપણે સમજ્યા પછી હવે પંડિત ફૂલચંદજી શાસ્ત્રીએ વિશેષાર્થ કરી અને જે વાત અહીંયા લખી છે એ વાંચીએ છીએ અને એને આપણે જેટલી યાદ રાખી શકાય એટલી યાદ રાખવાનો પ્રયત્ન કરીએ. બહુ સરસ રીતે વાત એમણે અહીંયા લીધી છે. તો ક્ષેત્ર એટલે શું એ પહેલી વ્યાખ્યા પહેલા તો એ કરે છે કે ક્ષેત્ર પ્રરૂપणामे केवल वर्तमान कालीन आवास का विचार किया जाता है. वर्तमान आवास एने क्षेत्र कहेवाय अने त्रिकाल आवास ने स्पर्शन कहेवाय. मिथ्या दृष्टि जीव सब लोक में पाए जाते हैं. बराबर छे, एमां तो कोई फेर नहीं. मिथ्या दृष्टि जीव बधा लोक आखा लोकाकाशमां छे, इसलिए उनका सब लोक क्षेत्र बतलाया है. अन्य गुणस्थान वाले जीव એટલે મિથ્યા દ્રષ્ટિ સિવાય બાકીના
તો મિથ્યા દ્રષ્ટિ સિવાય બાકીના જીવનો વિચાર જ્યારે કરીએ તો સમજમાં આવે છે આપણને કે જેને સમ્યક દર્શન થયું હોય એ જ બીજા ગુણસ્થાને ત્રીજે હોય ને, એટલે એ બધા જીવો એટલે કે છે કે अन्य गुणस्थान वाले जीव केवल लोक के असंख्यातवे भाग प्रमाण क्षेत्र में ही पाए जाते हैं। કેમ કે એને સમ્યક દર્શન થયું છે એના ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય કે આખા બધા લોકમાં હોઈ શકે જ નહીં। ત્રસ નાડીનો વિચાર કરીએ, એમાં ત્રસ જીવો છે, એમાં આપણને ખ્યાલ આવે કે એમાં હોય, પણ ક્યાં હોય, કોણ હોય, જે જ્યાં એ સમ્યક દર્શન પ્રગટ કરી શકે ત્યાં જ હોઈ શકે ને, તો જ એને બીજું ગુણસ્થાન આવે ને। એટલે કે અહીંયા કહે છે કે અન્ય, અન્ય એટલે મિથ્યા દ્રષ્ટિ સિવાયના, તો કે अन्य गुणस्थान वाले जीव केवल लोक के असंख्यातवे भाग प्रमाण क्षेत्र में ही पाए जाते हैं। लोकाकाशના असंख्यात्म भागમાં જ રહે છે, હોય છે। इसलिए इनका लोक के असंख्यातवे भाग प्रमाण क्षेत्र बदलाया है। હવે આગળ કહે છે कि केवल सहयोगी केवली इसके अपवाद है। હવે આ તો બરાબર કહી દીધું, બધા બાકીના બધા કયા બીજાથી 14મા ગુણસ્થાન, પણ 13મા ગુણસ્થાનમાં જે અપવાદ જે કહેવામાં આવ્યો છે એમાં એ અપવાદ એ પોતે સમુદ્ઘાત કરે છે ને કોઈ કેવળી, એ અપેક્ષાએ અપવાદ કહેવામાં આવ્યો છે। બાકી કેવળી કઈ બધા લોકમાં હોય એમ નહીં, એટલે એ વાત અહીંયા પંડિતજીએ પણ લીધી છે કે કેવળ સહયોગી કેવળી 13મા ગુણસ્થાન એ अपवाद रूप, શું अपवाद रूप છે कि केवल सहयोग केवली इसके अपवाद है। यो तो स्वस्थानगत सहयोग केवलियों का क्षेत्र भी लोक के असंख्यातवे भाग प्रमाण है। એમનું પણ લોકના असंख्यातમાં ભાગ પ્રમાણ જ ક્ષેત્ર છે, છતાં પણ કહે છે फिर भी जो सहयोग केवली समुद्घात करते हैं उनका क्षेत्र 3 प्रकार प्राप्त होता है। 3 પ્રકારે એનું ક્ષેત્ર થાય। પહેલા એ સમુદ્ઘાત કરે તો દંડ થાય, એટલે સીધું ઊભું આખું જે અવગાહના છે ને એ રીતે વધે છે, એટલે કે દંડ और કપાટ રૂપ, અને પછી આમ સીધું પહોળું થાય છે। તો એવા દંડ और કપાત રૂપ સમુદ્ઘાત કે સમય, પહેલા અને બીજા સમય જે સમુદ્ઘાતનો છે તેમાં એ લોક કે અસંખ્યાતવે ભાગ પ્રમાણ, પછી પ્રતર રૂપ સમુદ્ઘાત કે સમય એટલે જે ઘન થાય બી આખું, તો સમય लोक का असंख्यात बहुभाग, लोक का असंख्यात પણ बहुभाग પ્રમાણ થાય, અને પછી લોક પૂર્ણ અવસ્થા થાય ચોથા સમયની અંદર, એટલે આખા લોકમાં પ્રસરી જાય। એ અવસ્થા જ્યારે ચોથા સમયે થાય સમુદ્ઘાતમાં, તો એ લોક પૂરક સમુદ્ઘાત કે સમય સબ લોક, આખો લોક, લોકાકાશ એ એમનું ક્ષેત્ર થઈ જાય છે। इसलिए इनके क्षेत्र का निर्देश 3 प्रकार से किया गया है। એમનું આ રીતે 3 પ્રકારે નિર્દેશ કરવામાં આવ્યો છે। હવે આગળ ગતિની વાત કરતા કહે છે, આપણે જે વાંચી ગયા છે એની મુખ્ય વાત અહીંયા સમજાવી છે, ફૂલચંદજીએ બહુ સરસ રીતે સમજાવી છે। તેમાં કહે છે કે ગતિ आदि मारणा के क्षेत्र का विचार करते समय इसी दृष्टि को सामने रखकर विचार करना चाहिए। આ વાતને યાદ રાખીને બાકીની મારણામાં પણ એ જ રીતે વિચાર કરવો। साधारणतया कहाँ कितना क्षेत्र है इसका विवेक इन बातों से किया जा सकता है। અને એમાં એમને જે વાત કરી છે તે કઈ વાતો ખ્યાલમાં રાખવી, તો કહે છે કે મિથ્યા દ્રષ્ટિઓ में एकेंद्रियों का ही सब लोक क्षेत्र प्राप्त होता है, शेष का नहीं। बराबर समझाय એવું છે? કેમ કે જે 2 ઇન્દ્રિયથી 4 ઇન્દ્રિય છે એ તો બધું ત્રસમાં ગયું, અને ત્રસ નાડીમાં જે ત્રસ જીવો તો છે, એટલે આખો લોક જ્યારે કહેવામાં આવે તો એ મિથ્યા દ્રષ્ટિમાં કહ્યું, પણ મિથ્યા દ્રષ્ટિમાં કોને? મિથ્યા દ્રષ્ટિઓનું ક્ષેત્ર આખો લોકાકાશ કહીએ, પણ એ કોને? એક ઇન્દ્રિયને હોય, બધાને નથી હોતું। એટલે મિથ્યા દ્રષ્ટિ તો 2 ઇન્દ્રિય પણ હોય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, 5 ઇન્દ્રિય હોય, મનુષ્ય હોય, દેવ હોય, નારકી બધા હોય મિથ્યા દ્રષ્ટિ। તો મિથ્યા દ્રષ્ટિ ક્યાં નથી? તો મિથ્યા દ્રષ્ટિમાં આખો લોક જ્યારે કહેવામાં આવ્યો તો એ કોને માટે કહેવામાં આવ્યો, કોની અપેક્ષાથી કહ્યો? એક ઇન્દ્રિયની અપેક્ષાથી કહ્યો। तो मिथ्या दृष्टियों में एक इंद्रियों का ही सब लोक क्षेत्र प्राप्त होता है, बीजानो नहीं, शेष का नहीं। इनके कुछ ऐसे
અવાંતર ભેદ, એના કેટલાક વિશેષ ભેદ છે, જે जुदा जुदा भेद है, अवान्तर એટલે जुदी जुदी। तो जिनका सब लोक क्षेत्र नहीं प्राप्त होता, એટલે બધા આખું લોકાકાશ એનું ક્ષેત્ર નથી થતું, पर वे यहाँ विवक्षित नहीं, यानी यहाँ विवक्षा करी नहीं। इस हिसाब से जो मार्गना एकिंद्रियों के संभव हो, उन सबको सब लोक क्षेत्र जानना चाहिए। શું કહેવા માંગે છે કે એકેન્દ્રિયની જે માગણા હોય એ બધામાં ક્ષેત્રની વાત આવે તો સીધે સીધું સમજી લેવાનું કે એને આખો લોકાકાશ એનું ક્ષેત્ર છે। એકેન્દ્રિય જે જીવો છે એની વાત કરવામાં આવે તો એક વાત તો આપણે જાણીએ છીએ કે એકેન્દ્રિય બધા એકેન્દ્રિય જે છે મિથ્યા દ્રષ્ટિ છે, એ વાત તો આપણે સમજાય છે। પણ સાથે ને સાથે એકેન્દ્રિયની જ્યારે વાત કરવામાં આવે બીજી બધી માગણામાં જ્યારે પણ જો એકેન્દ્રિય કે સંભવ હોય, એકેન્દ્રિયને જે માગણા સંભવ હોય તો એમાં એને આખો લોક એનું ક્ષેત્ર હોય। અને ઉદાહરણ તરીકે અહીંયા કહે છે કે ગતિ માર્ગણામાં તિર્યંજ ગતિ માર્ગણા, હવે જે કહ્યું છે જે ઉદાહરણ તરીકે વાત કરી છે એ આપણે અહીંયા લઈએ છીએ, કે છે કે ગતિ માર્ગણામાં, ગતિ એટલે 4 ગતિ આપણે કહીએ છીએ, એમાં તિર્યંજ ગતિ, તો તિર્યંજ ગતિ માર્ગણા, પછી ઇન્દ્રિય માર્ગણામાં એકેન્દ્રિય માર્ગણા, આ બધા એકેન્દ્રિય માટેની વાત કરે છે। તિર્યંજ ગતિમાં પણ એકેન્દ્રિય લેવાની છે। પછી ઇન્દ્રિય અપેક્ષાએ વિચાર કરીએ તો એકેન્દ્રિય માર્ગણા। કાય માર્ગણાની અપેક્ષાથી રહીએ તો પૃથ્વી આદि 5 સ્થાવર કાય માર્ગણા। અને યોગ માર્ગણામાં કાય યોગ માર્ગણા, એટલે કાય જ હોય ને એને, એટલે વેદ માર્ગણામાં નપુસક વેદ માર્ગણા આવે, એને કોઈ એને પુરુષ વેદ કે સ્ત્રી વેદ તો હોય જ નહીં, એટલે એ નપુસક વેદમાં જ જાય। પછી કસાય માર્ગણામાં ક્રોધ માન માયા और लोभ कसाय मार्गना, કેમ કે એને તો બધા જ કસાય છે, એકેન્દ્રિયને કેટલા કસાય, બધા કસાયો હોય। ઘણાને હજી આ વાત બેસતી નથી, કેટલાકને તો એમ છે કે એ બિચારા એકેન્દ્રિયમાં આપણે કેવી રીતે કસાય કરતા હોય। કેટલાક લોકોને અભ્યાસ નથી ને એમ માને કે મન હોય ને તો જ આપણે ક્રોધ લોભ માન બધું આપણે કરી શકીએ, મન વિના કેવી રીતે થાય? એમ નથી પ્રભુ। કસાયો જે છે એ કસાયો માટે કોઈ મનની જરૂર છે કે વાણીની જરૂર છે? એવી જરૂર નથી, એવી જરૂર નથી હોતી। કસાય તો થાય, બધાને જીવોને કસાય થાય, તીવ્ર કસાય થાય। આ એકેન્દ્રિય જીવ છે, ઝાડ પાન જે છે એને શું છે? એને તીવ્ર કસાય છે। એટલે તીવ્ર કસાય છે એટલે તો એકેન્દ્રિયમાંથી એકેન્દ્રિયમાં જ પાછો એ ઉપજે છે, એમાંથી મરીને પાછો એકેન્દ્રિયમાં થાય છે। કેટલા વર્ષો સુધી, અનંત કાળ સુધી એકેન્દ્રિયમાંથી બહાર નથી નીકળતો, એનું કારણ શું? એમાંથી મરીને પાછો એમાં જ ઉત્પન્ન થાય, કેમ કે એને તીવ્ર કસાય એવા હોય છે। એટલે કસાયનો માગણાનો વિચાર કરીએ તો એ બધા કસાયો એને તો હોય, એક ઇન્દ્રિયમાં બે ઇન્દ્રિયમાં બધામાં બધા કસાયો હોય। कसाय मार्गना एकेंद्रिय की बात ले तो कि कसाय मार्गना में क्रोध मान माया और लोभ कसाय मार्गना जो एकेंद्रिय ने मन में राखी बधी बात अहीं लीधी है। हवे ज्ञान मार्गना की अपेक्षा विचार करिए तो एने शुं होय, कई एने मति श्रुत अवधि एवा ज्ञान हशे तो कि ना, ज्ञान मार्गना में मत्य ज्ञान और श्रुता ज्ञान एटले कुमति ने कुश्रुत ज्ञान होय मार्गना लीधी है। एमां लईए तो पण एने ए तो छे ही नहीं, એટલો ઉઘાડ તો છે જ નહીં, પણ એટલે કહે છે કે જ્ઞાન માર્ગના में મત્ય જ્ઞાન और શુદ્ધ જ્ઞાન માર્ગના, એમણે અહીંયા ઉદાહરણ તરીકે વાત આમ લીધી છે તો એની અંદર જે રહેલા જીવોને પણ સાથે લીધા છે। સંયમ માર્ગના में असंयत सम्यक मार्गना, दर्शन मार्गना में अचक्षु दर्शन मार्गना, लेस्या मार्गना में कृष्ण नील और कापोत लेस्या मार्गना, भव्य मार्गना में भव्य और अभव्य मार्गना, सम्यक्त्व मार्गना में जो भव्य मार्गना नी अंदर एक इंद्रिय नो कि बीजा नो विचार करिए, बे इंद्रिय त्रण इंद्रिय चार इंद्रिय बधानो विचार करिए तो एमां पण भव्य होय, एवुं नथी कि पंचेंद्रिय होय ए ज भव्य होय, एवुं तो छे नहीं। सम्यक्त्व मार्गना में मिथ्या दृष्टि सम्यक्त्व मार्गना, संज्ञा मार्गना में संज्ञी असंज्ञी मार्गना,
तथा आहार मार्गणा में आहार और अनाहार मार्गणा इनका सब आ बधाનું सब लोक ક્ષેત્ર बन जाता એટલે બધા આ બધાને આખો લોક ક્ષેત્ર થાય છે. મોટાભાગની વાત એકેન્દ્રિયની વાત કરવામાં આવી, પણ બીજા બધાની પણ સાથે વાત કરી કે કોનું ક્ષેત્ર આખો લોક થઈ જાય છે, સબ લોક ક્ષેત્ર બન જાતા હૈ. આટલું જે વર્ણન કરવામાં આવ્યું તો આટલું જયારે ખ્યાલમાં રાખીએ તો આપણને ખ્યાલ આવે કે બરાબર છે, એ બધાનું ક્ષેત્ર આખું લોક હોઈ શકે. આ એક વાત લીધી. એના પછી બીજી વાત લે છે कि सासादन सम्यक दृष्टि से लेकर बीजा गुणस्थान थी लई अने क्षीण कषाय गुणस्थान 12મા ગુણસ્થાન સુધીના જીવન અને એ સિવાય 14મા ગુણસ્થાનના ક્ષેત્રની આ વાત આપણે વાંચી ગયા છીએ અગાઉ. એ જ વાત એમણે લીધી છે. ક્ષેત્ર લોક કે અસંખ્યાતે ભાગ પ્રમાણ છે એ સમજાય એવું છે, આપણે સમજ્યા છીએ. હવે એ પછીનો જે બધો વિસ્તાર જે છે આપણે વાંચનમાં લીધો છે એટલે કોઈ એમાં વિશેષ વાત નથી. એ જ રીતે અહીંયા 2 इंद्रिय 3 इंद्रिय 4 इंद्रिय और 5 इंद्रियों में असंज्ञियों का ક્ષેત્ર भी લોક કે અસંખ્યાત में બધા લોકના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ જે છે એની વાત અહીંયા લખી છે. પછી संज्ञियों में समुद्घातवत सहयोग केवली के सिवा એના સિવાય બાકી બધાનું ક્ષેત્ર પણ લોકના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે. પેલા લોક પ્રમાણ ક્ષેત્રની વાત કરી, એના બધા ઉદાહરણો એ લીધા, અને હવે લોકના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ ક્ષેત્ર કોનું છે એ બધું અહીંયા પંડિતજી આપણને દર્શાવી રહ્યા છે. લોકના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ, ને પેલું આખું લોક પ્રમાણ કહેવામાં આવ્યું હતું. આ બીજી વાત, લોકના અમુક ભાગ પ્રમાણે, અસંખ્યાતમાં ભાગ પ્રમાણે અમુક ભાગ જ થાય. तो इन नियमों के अनुसार जो मार्गणाएं संयोग केवली के समुद्घात के समय संभव है उनमें भी सब लोक ક્ષેત્ર બન જાતા. એટલે આપણે સહયોગ કેવલીની બાબતમાં તો એનું ક્ષેત્ર તો જુદું જુદું થાય છે. આમ મુખ્ય પ્રાણે જોવા જઈએ તો કે કેવળી પરમાત્મા છે એટલે એમનું ક્ષેત્ર તો લોકના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ જ થાય. પણ પેલો સમુદ્ઘાત જે વખતે કરે એ અને બધા સમુદ્ઘાત કરે એવું તો છે નહીં, તો એમનું ક્ષેત્ર એ વખતે જુદું જુદું થાય. એટલી જ વાત અહીંયા તો કહેવામાં આવી છે. તો એ વાત અહીંયા ફરીથી એમણે લીધી છે. અને એ પછીથી सहयोग केवली के लोक पूर्ण समुद्घात के समय मनुष्य गति पंचेंद्रिय जाति त्रस काय योग अपगत वेद अकषाय केवल ज्ञान यथाख्यात संयम केवल दर्शन शुक्ल लेश्या भव्यत्व क्षायिक सम्यत्व न संगनी न असंगनी और अनाहारक ये मार्गणाएं पाई जाती है. इसलिए लोक पूर्ण समुद्घात के समय इन मार्गणाओं का क्षेत्र भी सब लोग जानना चाहिए. એટલે જ્યારે એની વાત ત્યારે કરે છે સબ પૂર્ણ અવસ્થા એટલે બધું પૂર્ણ આખા લોકાકાશમાં એક સમય માટે જ એ સમુદ્ઘાત કરે ત્યારે હોય છે. પછી તો તરત જ બીજા સમયે તો પાછા એની અવગાહના ઘટી જાય છે. પણ એ વાતને અહીંયા લઈને વિસ્તારથી બીજી માર્ગણાઓ સાથેનો સંબંધ અહીંયા દર્શાવવામાં આવ્યો છે અને એ જ વાત અહીંયા વિસ્તારપૂર્વક લેવામાં આવી છે. તો આજે અહીંયા સુધી સ્વાધ્યાય રાખીએ છીએ. હવે આવતી વખતે આપણે સ્પર્શન ની વાત લઈશું. સ્પર્શન એટલે સ્પર્શનનો અર્થ થાય છે કે જે એક ક્ષેત્ર એ ત્રિકાળ ક્ષેત્રમાં આવાસને સ્પર્શન કહેવામાં આવે, એ વાત આવતા સ્વાધ્યાયમાં લઈશું.